ધૂ જાળા મીનાએ કર્યા ને ભૂખ અમને લાગી ગઈ. આજ તો હવારમાં મીનાએ ધૂ કરવાનું ચાલુ કરી દીધું, કેમ કે જૂના ઘરની સાફ સફાઈ કરવાની હતી. થોડીક વારમાં ઝાડા પાડી દીધા ને પછી અભરાય ઉટકવાની હતી એટલે અભરાય ઉતારી લીધી. કામ મીનાએ કર્યું ને ભૂખ અમને લાગી ગઈ એટલે અમે ભૂંગળા બટેટા ને તરબૂચ ને બરફ લાવી નાખ્યા. કાવબેન બરફ ભાળે એટલે બરફ સિવાય કાંઈ ખાય નહીં, તો આટલી વારમાં કુદરતી બરફ લઈને આવી જાય. હવે બપોરા થઈ જાય એટલે કૌશિક જમવા આવવાના હતા એટલે ગેસ ઉપર શાક રોટલા બનાવી નાખ્યા. કૌશિક ને જમવા આપી દીધું ને પછી સેલાને દહીં પીવું એટલે દહીં આપી દીધું. બધા જમી લીધા ને કેવલને રજા પડી ગઈ એટલે કાવું ને તમારે કેવાલાર બહુ મજા આવે. ત્યાં અમારા બેન તો એને માસીને મદદ કરાવવાનું કામ ચાલુ કરી દીધું, પણ આ બેન તો મદદ નહીં પણ કામ વધારશે. તડકો બહુ હતો ને એટલે આ બે બેનું નવરે નાખ્યું, કેમ કે ઉનાળામાં બહુ તડકો લાગે એટલે બે બેનું નવરે નાખ્યું. બે બેનું ને હુવરાવ નાખ્યું પણ આ રમતે ચડી ગયું. તા કૌશિક કે મને તેલ નાખી દે એટલે તેલ નાખી દીધું. હાંસ પડી ગયું તો હાંસનું બકાલું આવી ગયું ને પછી સાથે સાથે ગુલ્ફી લાવેલા હતા. પછી બધા ગુલ્ફી ખાધી ના કેટલા વાળી ગુલ્ફી છે એમ તમારે કમેન્ટમાં કહેવાનું છે. પછી વાલોળ ફોલવાનું ચાલુ કરી દીધું. ના અમારી યુટ્યુબ ચેનલ છે, આમાં ડેલી લાઈફ વિડીયો આવે છે તો જોઈ લેજો, લાઈક ને ફોલો કરતા જજો. મળશું નવા વ્લોગમાં.